હલો ગાઈઝ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પંજાબી સરસોની સબ્જી. સરસોની ભાજી બનાવવા માટે આપણે એક કુકરમાં 3 ભાજી લેવાની છે, જેમાં 2 સરસોની જૂડી, 1 પાલકની જૂડી અને 1 બતુવાની અડધી જૂડી લેવાની છે. એ 3 માપ પ્રમાણે આ ભાજી બનાવવાની છે અને ત્રણેય ભાજીને બરાબર આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે, જેથી માટી વાટી કંઈ હોય એ સાફ થઈ જાય. તેને આપણે કુકરમાં લઈ લઈશું. પછી તેમાં પીળી મકાઈનો લોટ નાખીશું 2 ટેબલ સ્પૂન. આદુ અને લસણની પેસ્ટ નાખીશું 1 ટેબલ સ્પૂન. તેલ નાખીશું 2 ટેબલ સ્પૂન. એક ગ્લાસ પાણી નાખીશું. હવે કુકર બંધ કરીને 3 સીટી વગાડી દેવાની છે. ત્રણ સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીશું. હવે એને ચમચાની મદદથી થોડી સ્મેશ કરી લેવાની છે. સ્મેશ કરીને થોડી મિક્સ કરી લેવાની છે. આ રીતે ચમચાથી દબાવીને કરવી. અંદર મકાઈનો લોટ પણ બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો આપણી ભાજી સરસ થઈ ગઈ છે. હવે બીજા પેનમાં 2 ટેબલ સ્પૂન ઘી લઈશું. ટુ ટેબલ સ્પૂન તેલ લઈશું. 1 ટીસ્પૂન જીરું લઈશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશું 2 ટેબલ સ્પૂન. તેને મિક્સ કરી લેવું. હવે આપણે ડુંગળી લઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે, તેને સમારેલી છે. મિક્સ કરી લેવું. ડુંગળી પિંક થઈ જાય ત્યાં સુધી થવા દેવું. હવે આપણે 2 ટામેટાં નાખીશું મીડિયમ સાઇઝના. હવે મિક્સ કરી લેવું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. આપણે ભાજીના ભાગનું પણ મીઠું આમાં નાખી દઈશું. મિક્સ કરી લેવું. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું. હળદર નાખીશું 1/2 ટીસ્પૂન. લાલ મરચું નાખીશું 2 ટેબલ સ્પૂન. હિંગ નાખીશું 1/2 ટીસ્પૂન. ગરમ મસાલો નાખીશું 1/2 ટીસ્પૂન.
મિક્સ કરી લેવું. તેલ અને ઘી છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવું. જોઈ શકો છો તેલ અને ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે બાફેલી ભાજી નાખી દઈશું. હવે મિક્સ કરી લેવું. મિક્સ થઈ ગયું છે. હવે 1 ટીસ્પૂન આપણે મલાઈ નાખીશું. મલાઈ છેલ્લે નાખવાની છે. બરાબર મિક્સ કરી લેવું. આપણી ભાજી રેડી થઈ ગઈ છે. હવે એને સર્વ કરી દીધી છે. મકાઈના રોટલા સાથે સર્વ કરીશું. તમે પણ ટ્રાય કરો.